બોટાદ જિલ્લાના રાણપુરમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોની ભારે ભીડ અને લાંબી કતારો જોવા પડી હતી। છેલ્લા 5 દિવસથી સપ્લાય ખોરવાતા અને ગેસ નહીં મળે તેવી અફવાઓ ફેલાતા ગ્રાહકોમાં ગભરાટનો માહોલ સર્જાયો, જેને પગલે એજન્સી બહાર સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। રાણપુરની નોબાદ ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલકે સ્પષ્ટતા કરી છે કે સપ્લાયમાં વિલંબ માત્ર ઉપરથી આવતી બોટલોની સંખ્યા મર્યાદિત હોવાના કારણે છે। એજન્સી પાસે કુલ 11,500 કનેક્શન છે, જે પૈકી 550 ગ્રાહકોનું બુકિંગ બાકી છે। સંચાલકે તમામ ગ્રાહકોને ધીરજ રાખવા અપીલ કરતા ખાતરી આપી છે કે જેમ જેમ ગાડીઓ આવશે તેમ દરેક ગ્રાહકને ગેસ પહોંચાડવામાં આવશે અને ઓનલાઈન બુકિંગ કરાવનારાઓને ઘરે બેઠા ડિલિવરી આપવાની કામગીરી પણ ચાલુ રહેશે। ભાઈ અમદભાઈ ભવારિયા અહીંયા ગેસની બોટલ જેમ વારા પ્રમાણે આવે એમ આપે છે અને 2-4 દિવસમાં લગભગ બધાને મળી જશે। જેમ ગાડીઓ આવતી જાય મળતી જાય છે બોટલ। બોટલ તો હમણાં નોંધાવી 4-5 દી થયા છે, તાતી નહોતી મળતી, હવે મળવા મળશે। હું સમદ બાવલિયા, નોમાન ગેસ એજન્સી રાણપુર ગેસ એજન્સીમાં અત્યારે એક ગાડી આવેલી છે 300 બોટલની અને બીજી આવકમાં છે। મારે કસ્ટમરને એટલું જ કહેવાનું છે કે અત્યારે કોઈની ખોટી વાતમાં આવવું નહીં અને કોઈ અફવામાં આવવું નહીં। ઉપર હાલ યુદ્ધના લીધે બોટલની શોર્ટેજ છે ઉપર કંપનીમાં, એટલે આ લાઈનને એવું બધું થાય છે। બાકી રેગ્યુલર બોટલ બધાને મળી જ રહેશે। જેને બુકિંગ થતું હોય તેને ઘરે જ તે મળી જશે બોટલ। બાકી બધાને અહીંયાથી આવીને લઈ જવી અમારી પાસેથી। યુદ્ધના લીધે પૂરેપૂરો કંપની અમને માલ આપી શકતી નથી, એ માટે અત્યારે લાઈન લાગી છે। 4 દિવસે એક ગાડી આવેલી છે ગેસની।